નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. લેક્ચર 2 12 સાયન્સ કેમેસ્ટ્રી JEE નીટ ચેપ્ટર બાયોમોલિક્યુલ્સ, બરાબર છે, એવી કણુઓ. ચાલો હવે કાલે એક બે વસ્તુ કહેવાની રહી ગઈ હતી ગ્લુકોઝની બાબતમાં. ગ્લુકોઝ કે આલ્ડીહાઇડ, બરાબર છે, ગમે તે હોય, કોઈ પણ કાર્બોહાઈડ્રેટ હોય તો એને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા શું કહેવાય, પોલીહાઇડ્રોક્સી કીટોન. એવું શા માટે? પોલીહાઇડ્રોક્સી એટલે ઘણા બધા OH સમૂહ, પોલી એટલે ઘણા બધા, હાઇડ્રોક્સી એટલે OH સમૂહ. તો તમે જોઈ શકો ઘણા બધા OH સમૂહ છે. આલ્ડીહાઇડ એટલે કયો સમૂહ હોય? CHO. અને કીટોન એટલે કયો સમૂહ હોય? C ડબલ બોન્ડ O. તો નોર્મલી આધુનિક ડેફિનેશન જ્યારે આપવામાં આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે જે પણ કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એ પ્રકારના સંયોજનો છે કે જેને તમે પાણીમાં નાખી અને જળ વિભાજનની પ્રોસેસ કરાવો ઇન પ્રેઝન્સ ઓફ એસિડ ઓર કોઈ ચોક્કસ ઉત્સેચક, બરાબર છે. તો એવું બની શકે એમાંથી જુદા જુદા પ્રકારના અથવા તો એક જ સરખા આ જે પ્રાઇમરી યુનિટ છે ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ, બરાબર છે, એવા યુનિટ એક કરતાં વધારેની સંખ્યામાં છૂટા પડે, બરાબર, એટલે કોણ? પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન પ્રકારના સંયોજનો છૂટા પડે તો એને કાર્બોહાઈડ્રેટ સંયોજનો કહેવાય. ગ્લુકોઝને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કહેવાય અને ફ્રુક્ટોઝને પોલીહાઇડ્રોક્સી કીટોન કહેવાય. રેડી? ચાલો હવે એક બહુ અગત્યની ઘટના આપણે જોવાની છે અને એ જે ઘટના છે એને શું કહેવામાં આવશે? મ્યુટા રોટેશનની ઘટના, બરાબર. તો મ્યુટા રોટેશન, તો આઈ થિંક તમે મ્યુટા રોટેશન સમજી ગયા છો, બરાબર, કે શું છે. તો બહુ શોર્ટમાં તમને એક્સપ્લેન કરી દઉં કે નોર્મલી આલ્ડીહાઇડ છે ને એ કેટલીક પ્રક્રિયાઓ આપે છે, બરાબર છે. કઈ પ્રક્રિયાઓ આપે છે તો એ તમને સમજાવું. આલ્ડીહાઇડ જે છે, કોમન આલ્ડીહાઇડ, બરાબર છે, એ સોડિયમ બાયસલ્ફાઇડ જે છે NaHSO3, રેડી, એની સાથે યોગશીલ પ્રક્રિયા આપી શકે આલ્ડીહાઇડ પર્ટિક્યુલર, બરાબર. પણ આપણો જે ગ્લુકોઝ છે એમાં આલ્ડીહાઇડ સમૂહ હોવા છતાં પણ એ આવી જે પ્રોસેસ છે, મતલબ NaHSO3 સાથેની પ્રક્રિયા, બરાબર છે, એવી યોગશીલ પ્રક્રિયા નથી આપી શકતું. સેકન્ડ નંબરનું એ છે એની પ્રક્રિયા સ્કીફના રિએજન્ટ સાથે, બરાબર. હવે નોર્મલ આલ્ડીહાઇડ હોય તો એ સ્કીફના રિએજન્ટ સાથે પ્રક્રિયા કરી અને એમાંથી આપણને પ્રોડક્ટ આપી શકે, બરાબર, જે જાંબલી કલરની નોર્મલી આપણને મળી શકે. પણ આજે ગ્લુકોઝ છે, બરાબર, એ પ્રક્રિયા પણ આપતું નથી. તો કહેવાનું એમ છે કે ગ્લુકોઝ જે આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે એ કેટલીક આલ્ડીહાઇડ સમૂહની નોર્મલ રિએક્શન નથી આપતું. એટલે વૈજ્ઞાનિકોને ડાઉટ ગયો કે ભાઈ આમાં CHO સમૂહ આપણે કેટલીક ટેસ્ટથી સાબિત તો કર્યો છે પણ હકીકતમાં એ પ્રેઝન્ટ છે કે નથી, બરાબર છે. આવો સવાલ પહેલાં તો ઉત્પન્ન થયો. પછી એને સોલ્વ કરવા માટે પ્રેક્ટિકલ કરવામાં આવ્યો અને પ્રેક્ટિકલ જ્યારે કર્યો ત્યારે ખબર પડી, બરાબર છે, કે ગ્લુકોઝ જે છે એમાં બે પ્રકારના સ્ટ્રક્ચર અસ્તિત્વ ધરાવે છે. એક તો આપણે જે ફિશર પ્રક્ષેપ બંધારણ જોઈએ છે એ, અને એક બીજું જે હાવર્થ બંધારણ જોઈએ છે એ, બરાબર. તો એના ઉપરથી સાબિત થયું કે ભાઈ મોટા ભાગે તો ગ્લુકોઝ જે છે એ ચક્રીય રચનામાં અસ્તિત્વ ધરાવે છે, નહીં કે મુક્ત શૃંખલા બંધારણ સ્વરૂપે. રેડી? અને એના ઉપરથી પછી મ્યુટા રોટેશનની ઘટના જે છે ત્યાં સુધી પહોંચી શકા. યાદ હોય તો સરે તમને કીધું હશે કે જે પેલી નળી આવે પોલારીમીટરની ટ્યુબ, બરાબર, એમાં ગ્લુકોઝ જે છે, બરાબર, એનું સોલ્યુશન બનાવી અને પછી મૂકવામાં આવે તો શું થાય, ત્યારે કન્ડિશન એવી થાય કે શરૂઆતમાં એનું કોઈ ચોક્કસ રોટેશન જોવા મળતું હોય, લાઈક 112 જોવા મળી શકે, બરાબર છે, દક્ષિણ ભ્રમણીય છે ગ્લુકોઝ એટલે. તો 112+ બતાવે, થોડીક વાર રાખી મૂકો એટલે ફરીને પાછા જોવો તો એ જ પાછું બદલાઈને 52.5 ડિગ્રી થઈ ગયું હોય, બરાબર. આ જે ઘટના છે એ મ્યુટા રોટેશન. ચાલો આપણે જોઈએ. ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝમાં કયો સમૂહ હોય છે? C ડબલ બોન્ડ H. હવે આ કોમન વાત કરું છું કે CHO, બરાબર. તો CHO ગ્રુપ મતલબ કાર્બોનિલ સમૂહ જે છે ને એ NaHCO3 સાથે પ્રક્રિયા કરે, NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ, બરાબર. સોડિયમ બાયસલ્ફાઇડ સાથે કઈ રીતે પ્રોસેસ કરે ને એ પણ સમજાવી દઉં. તો પ્રોસેસ યોગશીલ થાય. અહીંયા કાર્બન, અહીંયા એક શું જોડાઈ જાય તો OSO2 H અને અહીંયા જોડાઈ જાય ONA. રેડી? આવી યોગશીલ પ્રોસેસ આપે. હવે પ્રોટોન સ્થળાંતરણ કરો, અહીંયા શું કરી શકાય? H+ સ્થાનાંતરણ, તો શું બની જશે? આ રીતે કાર્બન, અહીંયા આવશે OSO2 અને અહીંયા આવશે OH,
બરાબર. આવી યોગશીલ પ્રોડક્ટ નોર્મલ આલ્ડીહાઇડ આપે, આ જોઈ શકો આલ્ડીહાઇડ છે, પણ ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ હોવા છતાં પણ અહીંયા ટેસ્ટ આપતું નથી. બરાબર છે, એટલે વૈજ્ઞાનિકોને પ્રોબ્લેમ થઈ કે ભાઈ આમાં આલ્ડીહાઇડ સમૂહ છે તો આ ટેસ્ટ કેમ નથી આવતી. રેડી. બાકી તો તમને ખ્યાલ હશે, સરે એક્સપ્લેન કર્યું હશે કે આલ્ડીહાઇડ ગ્રુપ હોય તો ટોલેસ પ્રક્રિયક સાથે એસિડ COO- કન્વર્ટ થઈ જાય. પછી બીજું ટોલેન્સ સિવાય આપણે બેનિડિક રિએજન્ટ છે, ફેલિંગ ટેસ્ટ છે, એવી બધી ટેસ્ટ એ આપે છે ગ્લુકોઝ, બરાબર, પણ આવી ટેસ્ટ આપી શકતો નથી. તો એના રીઝન માટે મેં તમને કીધું એમ પછી બધી વસ્તુ કરવામાં આવી. રેડી. ચાલો, પછી બીજી કોની સાથે પ્રોસેસ નથી આપતો આપણે એ જોઈએ. તો બીજું મેં તમને કીધું એમ કે એક તો આની સાથે પ્રોસેસ નહીં આપે, આ પહેલી પ્રોસેસ નહીં આપે. સેકન્ડ, સ્કીફના પ્રક્રિયક સાથે જાંબલી રંગ નથી આપતો. પ્રક્રિયક સાથે જાંબલી રંગ નથી આપતો. જ્યારે તમે લેબમાં જશો ને 12 સાયન્સની, ત્યારે તમારા બધી ટેસ્ટ આવશે, કાર્બોહાઈડ્રેટની આવશે, પ્રોટીનની આવશે, બરાબર છે, એમાં તમને કરાવશે. મેં તો લાસ્ટ યર બધી ટેસ્ટ કરાવી હતી. સ્કીફના રિએજન્ટ સાથે પણ પ્રોસેસ કરાવી હતી. સ્કીફના પ્રક્રિયક સાથે નોર્મલી પ્રોસેસ ગ્લુકોઝની નહીં થાય, બરાબર. બાકી આલ્ડીહાઇડ તમે લઈને પ્રોસેસ કરાવો તો એક એવો જાંબલી રંગ આપી શકે, પણ ગ્લુકોઝ આ પ્રોસેસ આપતો નથી. રેડી. ત્રીજા નંબરની કઈ પ્રોસેસ નથી આપતો? તો નોર્મલી કેવું થશે કે ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન, બરાબર, ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન જે છે એ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા આપતું નથી. એટલે આપણે શું કહેશું કે પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન એ કોની સાથે પ્રોસેસ નહીં આપે? હાઇડ્રોક્સિલ એમાઇન સાથે, બરાબર. ઓક્સાઇમ પણ કહી શકો. તો એ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા આપતું, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા નથી આપતું. હવે આ બધી પ્રોસેસીસ એવી છે કે જે નોર્મલ આલ્ડીહાઇડ આપી શકે છે. ભાઈ નોર્મલ આલ્ડીહાઇડમાં C+O સમૂહ છે, અને આપણા ગ્લુકોઝમાં પણ આલ્ડીહાઇડ ગ્રુપમાં C+O સમૂહ છે. આ તમે જે પ્રોસેસ જો એ બધી C+O સમૂહની પ્રોસેસ છે. તો જો નોર્મલ કન્ડિશનમાં આલ્ડીહાઇડ આ પ્રોસેસ આપતું હોય, આલ્ડીહાઇડ કે કીટોન, તો ભાઈ આપણું ગ્લુકોઝ કેમ પ્રોસેસ નહીં આપે? બરાબર છે. એટલે વૈજ્ઞાનિકોને થયું કે આમાં આગળ કામ કરવા જેવું છે, કારણ કે આપણે જે વિચારીએ છીએ એના કરતાં થોડુંક અલગ પણ હોઈ શકે. રેડી. ચાલો, તો શું કરવામાં આવ્યું એ તમને કહું કે પહેલાં તો આલ્ફા ગ્લુકોઝ લેવામાં આવ્યો. આલ્ફા ગ્લુકોઝ આઈ થિંક તમને ખ્યાલ છે, બરાબર. હું હાવર્થ પ્રમાણે દર્શાવીશ કારણ કે એ વધારે તમારે ઇમ્પોર્ટન્ટ છે. ફિશર તો તમને આવડતું હશે. ચાલો, કાર્બન, ઓક્સિજન. રેડી. હવે આલ્ફાની વાત કરું, બરાબર. તો આલ્ફા જ્યારે લેવામાં આવ્યું ત્યારે ઉપર શું હોય? એચ. નીચે શું હોય? OH. યાદ છે ને? અહીંયા નોર્મલી OH નીચે, એચ ઉપર. ત્રીજામાં સ્પેશિયલ OH ઉપર, એચ નીચે, બરાબર. OH, એચ, અહીંયા શું આવશે? CH2OH, અને અહીંયા શું આવે? એચ. આમે આલ્ફા ગ્લુકોઝ લખ્યું છે. રેડી. હવે આલ્ફા ગ્લુકોઝનું મેં શું કર્યું કે સોલ્યુશન બનાવ્યું, ચોક્કસ વજન લઈ સોલ્યુશન બનાવ્યું, બરાબર છે. હવે એ સોલ્યુશન જે છે એ એના આલ્ફા ફોર્મ જે છે એના સ્ફટિક જે છે, બરાબર છે, એને આપણે ચોક્કસ પ્રકારના સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ કરીને બનાવી શકીએ. રેડી. તો એ સોલ્યુશન બનાવ્યા પછી એને ભરી દેવામાં આવ્યું પોલારીમીટર ટ્યુબમાં. પછી ઓબ્ઝર્વેશન કર્યું. તો જ્યારે પહેલી વાર ઓબ્ઝર્વેશન કર્યું ને, બરાબર છે, ત્યારે જે રોટેશન જોવા મળ્યું, બરાબર, આલ્ફા ગ્લુકોઝ જે છે એનું, તો એ રોટેશન છે 112 ડિગ્રી સમથિંગ મળે છે, બરાબર. જોઈએ 112 ડિગ્રી. ચાલો, 112 ડિગ્રી જેટલું રોટેશન, બરાબર. 1 મિનિટ, કારણ કે આંકડા જે છે ને, બરાબર, એમાં પરફેક્ટ કહેવા પડશે. આલ્ફા ફોર્મ અને બીટા ફોર્મ. આલ્ફા ફોર્મ 112 ડિગ્રી જ બતાવે છે. 112 ડિગ્રી રોટેશન પ્લસ બતાવ્યું. જો ભાઈ એટલું યાદ રાખજો, ગ્લુકોઝ જે છે ને એ દક્ષિણ ભ્રમણીય છે, એટલે કોઈ પણ જગ્યાએ ગ્લુકોઝનું આલ્ફા લખ્યું હોય કે બીટા લખ્યું હોય, તમને હંમેશા પ્લસની સાઇન જોવા મળશે. આ તમને સરે કે ગમે એને મેં કીધેલું હોવું જોઈએ કે ડી સ્વરૂપ હોય દક્ષિણ ભ્રમણીય, એની જગ્યાએ તમે પ્લસ લખી શકો. જો તમને પ્લસ લખેલું દેખાય એટલે સમજી જવાનું કયા ભ્રમણીય હોય,
દક્ષિણ ભ્રમણીય, જમણી બાજુ કોણાવર્તન કરે, તલ ધ્રુવીકૃત પ્રકાશનું. ઓકે, તો મેં આલ્ફા ગ્લુકોઝ લઈ લીધો, સોલ્યુશન પોલારીમીટર ટ્યુબમાં ભર્યું, મને ઓબ્ઝર્વેશન પહેલાં કેટલું જોવા મળ્યું, 112 ડિગ્રી. ઓકે, મેં એમ નામ રહેવા દીધું. મેં વિચાર્યું કે થાકી ગયા આપણે, બહાર જઈને આટો મારીને પાછા આવીએ, બરાબર છે. તો થોડીક વાર રહેવા દીધું અને ફરી પાછું આપણે ઓબ્ઝર્વેશન કર્યું. તો ઓબ્ઝર્વેશન કરતાં માલુમ પડ્યું કે આ 112 ડિગ્રી છે એમાંથી ઘટીને કેવું થઈ જાય, ઘટીને +52.5 ડિગ્રી થાય છે, બરાબર. તો બહુ આશ્ચર્ય થયું કે ભાઈ 112 ડિગ્રી જે નોર્મલી એને કોણાવર્તન દર્શાવવું જોઈએ એના કરતાં ઘટીને 52.5 ડિગ્રી થઈ કેમ ગયું, બરાબર છે. ચાલો પછી આપણે બીજું ફોર્મ દર્શાવીએ, અને આ બીટા સ્વરૂપ છે. કાલે સમજાવી દીધું છે કે બીટા કઈ રીતે લખાય અને આલ્ફા કઈ રીતે લખાય. ચાલો, બીટા ફોર્મ લખવું હોય ને તો OH ઉપર અને H ક્યાં, નીચે. આને એનોમેરિક કાર્બન કહેવાય, એ તો ખબર ને, પહેલા નંબરનો ગ્લુકોઝમાં, બરાબર. આ H, નીચે OH, ઉપર OH, નીચે H, બરાબર. OH, H, અહીંયા શું આવશે, CH2OH, અહીંયા આવશે H. ઓકે, આ જે ફોર્મ છે ને એને કહેવાય બીટા સ્વરૂપ, બીટા ગ્લુકોઝ. રેડી. તો શું કર્યું કે મેં બીટાના સ્ફટિક લીધા, એને ચોક્કસ દ્રાવકમાં ડિઝોલ્વ કર્યા, ચોક્કસ કોન્સન્ટ્રેશનનું સોલ્યુશન બનાવ્યું, પછી ભરી દીધું પોલારીમીટર ટ્યુબમાં, પછી મેં ઓબ્ઝર્વેશન કર્યું. જેવું મેં ઓબ્ઝર્વેશન કર્યું ને મને +19 ડિગ્રી બતાવ્યું, બરાબર છે. પછી મેં વિચાર્યું કે ભાઈ આને હું રહેવા દઉં છું, બરાબર, અને થોડીક વાર પછી પાછું ઓબ્ઝર્વેશન કરું. તો થોડીક વાર પછી ઓબ્ઝર્વેશન કરતાં મને જણાણું કે એ પાછું વધીને કેટલું થઈ ગયું હતું, +52.5 ડિગ્રી. તો બહુ જ આશ્ચર્ય થયું વૈજ્ઞાનિકોને કે ભાઈ +112માંથી +52.5 ડિગ્રી આવી જાય છે, +19 ડિગ્રીમાંથી +52.5 ડિગ્રી આવી જાય છે. તો હકીકતમાં ગ્લુકોઝ કયા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતો હશે? તો ત્યારે સમજમાં આવ્યું કે ગ્લુકોઝ જે છે ને, બરાબર, એ બે સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે, આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ. રેડી. પણ કન્ડિશન શું છે, આલ્ફા હંમેશા આલ્ફા નથી રહેતો અને બીટા હંમેશા બીટા નથી રહેતો. આલ્ફાનું બીટામાં, બીટાનું આલ્ફામાં, એમ સતત શું થયા કરે છે, કન્વર્ઝન, બરાબર છે. અને એ આના પરથી સાબિત થયું, કારણ કે આમાં શું થાય, પછી એવરેજ લેવું પડે, 112 અને 112 અને 19, ઘણા તો એમ કરશે પ્લસ કરીને 2 વડે ડિવાઈડ કરશે. અરે ભાઈ, એવરેજ ઇન ધ સેન્સ કે વચ્ચેની જે કન્ડિશન આવે ને, વચ્ચેની કન્ડિશન હજી મેં બતાવી જ નથી, બરાબર, કારણ કે સીધું આલ્ફામાંથી બીટા અને બીટામાંથી આલ્ફા નથી બનતું, બરાબર. જ્યારે આ ચક્રીય રચના છે ને એ ઓપન થાય છે, પાછી રિંગ ક્લોઝ થાય, પણ ક્લોઝ થાય ત્યારે શું થાય, આ OH ઉપર વયો જાય, પાછું શું થાય, OH અહીંયાથી મીન્સ કે આખી રિંગ ઓપન થઈ જાય, ઓપન થઈ અને વચ્ચેવાળું સ્ટ્રક્ચર બને, બરાબર, ઓપન ચેઇન સ્ટ્રક્ચર બને, અને પાછું જ્યારે પેક થાય ત્યારે આલ્ફા બની જાય. તો આ વચ્ચેની જે કન્ડિશન દેખાય ને એ બહુ શોર્ટ ટાઈમ માટે અસ્તિત્વ ધરાવે છે. કેવા ટાઈમ માટે? શોર્ટ ટાઈમ માટે. ત્યારે જ ફક્ત CHO સમૂહ તમને જોવા મળશે. આ સીધી વાત છે, બરાબર છે. જોઈએ આપણે, ચાલો. કાર્બન, અહીંયા શું આવવાનું છે, OH. ઓકે, અહીંયા શું આવશે, CH2OH, અહીંયા કાર્બન, આ પણ કાર્બન, કાર્બન, કાર્બન. ઓકે, અહીંયા હાઇડ્રોજન છે એઝ ઇટ ઇઝ, H, અહીંયા શું આવશે, OH, OH, અહીંયા H, બરાબર, H, નીચે OH. આમાં તો આપણને ખબર જ છે કયો સમૂહ આવી જશે, C ડબલ બોન્ડ O એન્ડ H. થઈ ગયો આલ્ડીહાઇડ સમૂહ. તો આ ઓપન ચેઇન સ્ટ્રક્ચર છે, બરાબર, ઓપન ચેઇન સ્ટ્રક્ચર. હવે મારું કહેવાનું એમ છે કે આલ્ફામાંથી પહેલાં આમ ચેઇન ખુલશે, ઓપન થાય, કયો સમૂહ અસ્તિત્વમાં આવશે, આલ્ડીહાઇડ સમૂહ. પાછું એ આલ્ડીહાઇડ સમૂહ ને આની બંને વચ્ચે પાછું જોડાણ થઈ જશે, પાછું શું બની જશે, બીટા. પણ OH ક્યાં વયો જશે, ઉપર વયો જશે. પાછી ચેઇન ઓપન થઈને આલ્ડીહાઇડ બનશે, પાછું ચેઇન બંધ થશે ને ત્યાં નીચે વહી આવશે OH. ખબર પડી? તો કહેવાનું એમ છે કે તમારી પાસે ઇનકેસ આલ્ફા ગ્લુકોઝ છે તો એ આલ્ફા નહીં રહે, બીટા ગ્લુકોઝ છે બીટા નહીં રહે, કન્ટિન્યુઅસલી આલ્ફા બીટામાં કન્વર્ઝન થયા કરે, બરાબર છે. તો આ જે ઘટના જોવા મળી એમાં આ જે 52.5 જોવા મળે એ આનું છે, બહુ શોર્ટ ટાઈમ માટે, બરાબર, શોર્ટ ટાઈમ માટે આ સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે. તો વિચારો કે શોર્ટ ટાઈમ માટે કયો સમૂહ અસ્તિત્વમાં આવતો હશે, આલ્ડીહાઇડ. બાકી ચક્રીય રચનામાં ક્યાંય આલ્ડીહાઇડ દેખાય નહીં. ગ્લુકોઝ હાવર્થ સ્ટ્રક્ચરમાં આલ્ડીહાઇડ ગ્રુપ નથી ધરાવતો, કાર્બોનિલ સમૂહ પણ નથી ધરાવતો, જ્યારે ઓપન ચેઇન સ્ટ્રક્ચરમાં જ આલ્ડીહાઇડ અને કાર્બોનિલ ગ્રુપ ધરાવે છે,
બરાબર. એટલે જ આ બધી જે ટેસ્ટ જોવા મળે ને એ ટેસ્ટ ફટાફટ નથી થતી અને ટાઈમ લાગે છે. હવે એટલો ટાઈમ આ જે આલ્ડીહાઇડ ગ્રુપ છે અસ્તિત્વમાં રહેતું નથી. ફટાફટ ક્લોઝ થઈ અને આલ્ડીહાઇડ કેન્સલ થઈ જાય છે. બરાબર. આલ્ડીહાઇડ સમૂહ જ લોંગ ટાઈમ નથી રહેતું તો આ પ્રોસેસ મળી શકશે નહીં. એટલે નોર્મલ ગ્લુકોઝ જે છે એમાં તો CHO સમૂહ એઝ ઇટ ઇઝ રહેવાનો છે. એટલે એ ભલે ને આ રિએક્શનમાં વાર લાગે પ્રોસેસ આપે છે, પણ ગ્લુકોઝમાં આપણે જોઈ શકીએ છીએ કે લોંગ ટાઈમ સુધી ગ્લુકોઝનું આ CHO ગ્રુપ છે એ મુક્ત રહી શકતું નથી અને એટલે જ તો એ આવી ટેસ્ટ આપી શકતો નથી. આ સીધી વાત. બરાબર. અને આ જે ઘટના બની ને એને કયા નામથી ઓળખાય? મ્યુટારોટેશન. રેડી. ગ્લુકોઝ કેવી શર્કરા છે? તો રિડ્યુસિંગ. કાલ જ હજી સમજાયું હતું. કારણ કે એના એનોમેરિક કાર્બન પરનો OH સમૂહ ફ્રી છે જે રિડક્શન કરતા છે. ઓકે, ચાલો ગ્લુકોઝની બાબતમાં કેટલીક વાત કહી દઉં કે ગ્લુકોઝ રજત દર્પણ કસોટી આપે છે. બરાબર. બીજું કે જ્યારે એની ફેહલિંગ કસોટી કરાવો, બરાબર, ત્યારે લાલ અવક્ષેપ આપે છે. મોલિશ કસોટી. આ ટેસ્ટ પણ જો તમારે બધી ટેસ્ટ આવશે લેબમાં, એકય ટેસ્ટ મૂકવાની નહીં, બધી કરવાની ફરજિયાત. એટલે તમારું પ્રેક્ટિકલ નોલેજ વધશે અને જો એ પ્રેક્ટિકલ નોલેજ વધશે ને એટલે એક્ઝામમાં ઘણી બધી ટેસ્ટ આવે છે MCQમાં, તો તમને MCQ આવડી જશે પ્લસ ટેસ્ટ આવડી જશે. સીધી વાત. બરાબર. તો લેબમાં એકય ટેસ્ટ છોડવી નહીં, બધી આવે છે નવા કોર્સમાં. ચાલો પછી બહુ સરસ વાત છે. ફિનાઇલ હાઇડ્રોઝિન સાથે ઓસેઝોન બનાવે છે. આ વસ્તુ ભૂલતા નહીં. ફિનાઇલ હાઇડ્રોઝિન આવડે ને? ફિનાઇલ હાઇડ્રોઝિન C6H5NH2 આને કહેવાય ફિનાઇલ હાઇડ્રોઝિન. આની સાથે ગ્લુકોઝની પ્રોસેસ કરાવો તો એ શું બનાવે? ઓસેઝોન બનાવે. આ ઘણા MCQમાં પૂછાય છે તો જરાક અને ધ્યાનમાં રાખવું, ભૂલવું નહીં. ગ્લુકોઝ શું બનાવે? ગ્લુકાસેઝોન. બરાબર. ઓસેઝોન બનાવશે. બીજું કે HNO3 વડે ઓક્સિડેશનની પ્રોસેસ કરાવો એટલે સેકેરિક એસિડ મળે. કયું એસિડ મળે? સેકેરિક. બરાબર. એ જ રીતે ગ્લુકેનિક એસિડ, ગ્લુકોનિક એસિડ મળશે. એવી અલગ અલગ પ્રોસેસીસ છે તો એ તમને સરે કરાવી હશે. રેડી. અને તમને એનો ખ્યાલ હશે. આપણે MCQમાં આવશે એટલે જોઈ લેશું. ચાલો, તો આ બાબત હતી મ્યુટારોટેશનની. આખી પ્રોસેસ તમને કહી દીધી. ગ્લુકોઝ કેવા ભ્રમણીય છે? દક્ષિણ ભ્રમણીય. જ્યારે પણ લખો ને ત્યારે આમ લખાય D+ ગ્લુકોઝ. રેડી. D+ ગ્લુકોઝ. આ ડી એટલે શું થાય? આ ડી ખબર છે ને? ડી અને સ્મોલ ડી વચ્ચે કોઈ રિલેશન નથી. આ વસ્તુ યાદ રાખજો. જો હરખાઈ ભેણા હશે ને તો ખ્યાલ હશે. કેપિટલ ડી અને સ્મોલ ડી વચ્ચે કોઈ રિલેશન નથી. કેપિટલ ડી એટલે શું? તો છેલ્લેથી મતલબ છેલ્લા નંબરનો જે કિરાલ કાર્બન છે એના ઉપર OH સમૂહ જમણી બાજુ હોય તો એને ડી ગ્લુકોઝ કહેવાય. બરાબર. અથવા ડી કમ્પાઉન્ડ કહેવાય. અને L એટલે શું? તો છેલ્લા નંબરના કિરાલ કાર્બન પર OH સમૂહ ડાબી બાજુ હોય, બરાબર છે, તો એને L સ્વરૂપ કહેવાય. તમે ભણી ગયા હશો કે કુદરતની અંદર L એમિનો એસિડ મેક્સિમમ અસ્તિત્વ ધરાવે છે. બરાબર છે. જ્યારે નોર્મલી આપણે ગ્લુકોઝની વાત કરીએ તો ગ્લુકોઝ ડી ફોર્મમાં વધારે હોય છે. યાદ છે? એડવર્ટાઇઝમેન્ટ આવતી હશે ગ્લુકોન ડી, પાછળ ડી લખીને આવે કેપિટલમાં. યા ડી છે. બરાબર. ચાલો પછી હવે આ પ્લસ શું કામ કર્યો? કારણ કે એ સ્મોલ ડી માટે છે. કેપિટલ ડી, સ્મોલ ડી. બરાબર. તો ઘણા કેસે ડી આવ્યો. બરાબર છે. પણ ભાઈ આમ પણ લખી શકાય L ડી ગ્લુકોઝ. બરાબર છે. ડી ફોર્મ અને કયું સ્વરૂપ આવે? L સ્વરૂપ. રેડી. પણ અહીંયા આ ભલે L આવ્યો, અહીંયા શું આવ્યું? ડી જ આવ્યું ને. એટલે સીધી વાત છે કે આ એવું કહે છે કે ગ્લુકોઝ તમે ગમે એ સ્વરૂપ લ્યો, કેવું ભ્રમણીય હોય? દક્ષિણ ભ્રમણીય. રેડી. દક્ષિણ ભ્રમણીય હોય છે. ચાલો, તો આ થઈ મ્યુટારોટેશનની ઘટના. બરાબર. આપણે બધી વસ્તુ જોઈ લીધી. આગળ વધીએ. ચાલો, બીજા બધાના સ્ટ્રક્ચર આવડે છે કે નહીં મને તો કોઈ ખ્યાલ નથી. તમને કેટલા સ્ટ્રક્ચર આવડે છે, કેટલું તમે શીખી ગયા. બરાબર છે. ચાલો હવે કહેવાનું છે કે આઈ થિંક ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર તમને ખ્યાલ હશે. બરાબર છે. તો ફ્રુક્ટોઝના સ્ટ્રક્ચર વિશે જોઈ લઈએ કે ફ્રુક્ટોઝ કઈ કઈ ટેસ્ટ આપશે ને. રાઈટ. કાલ કીધું તો હતું તેમ છતાંય ફ્રુક્ટોઝ એ કયા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે? આલ્ફા ફ્રુક્ટોઝ અને બીટા ફ્રુક્ટોઝ. બરાબર. આલ્ફા જો ગ્લુકોઝમાં લખવાનું રહી ગયું, તમને કહેવાનું રહી ગયું કે જ્યાં આપણે ડી કર્યું ને આગળ શું લખી શકાય? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. નોર્મલી આવું લખેલ વધારે જોવા મળશે. અથવા શું કરી શકાય? બીટા ડી પ્લસ ગ્લુકોઝ. રેડી. ચાલો આગળ જોઈએ.
ફ્રુક્ટોઝની વાત કરીએ તો ફ્રુક્ટોઝ પણ કેટલા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે? 2. જેના 2 સ્વરૂપ હોય ને, એનોમર્સ હોય ને, આલ્ફા અને બીટા, એ હંમેશા કઈ ઘટના બતાવે? મ્યુટારોટેશન. તો આ વસ્તુ યાદ રાખવી, જેના આલ્ફા અને બીટા એવા 2 સ્વરૂપો અસ્તિત્વ ધરાવતા હોય એ હંમેશા મ્યુટારોટેશનની ઘટના દર્શાવે છે. ઓકે, ફિનિશ. ચાલો, આલ્ફા, પછી ડી, પછી માઇનસ અને ફ્રુક્ટોઝ. આવું નોર્મલી તમે લખેલું જોતા હશો, અથવા લખેલું જોતા હશો બીટા, ડી, માઇનસ, ફ્રુક્ટોઝ. ઓકે, તો લખેલું છે તો કંઈક મતલબ હશે ને. અત્યારે તો ભલે પેરેન્ટ્સ નામ પાડે છે, ઘણા વિધાઉટ એની મતલબ પાડે છે, પણ વૈજ્ઞાનિકો જે છે ને, બરાબર છે, એ મતલબવાળા નામ પાડે છે. રેડી? ચાલો, આલ્ફા અને બીટા તો ખબર પડી ગઈ છે. ડી એટલે તમને ખબર જ છે ને કે છેલ્લા ખિરાલ કાર્બન ઉપર હોય, એ જ સમૂહ જમણી બાજુ હોવો જોઈએ. ઓકે, માઇનસ એટલે કયું? સ્મોલ એલ અથવા લીવો રોટેટરી. લીવો રોટેટરી, બરાબર, ગુજરાતીમાં વામ ભ્રમણીય. અને હાવ આપણી કેમેસ્ટ્રીની ભાષામાં તલે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જો ડાબી બાજુ કરી શકે તો એવા કમ્પાઉન્ડને વામ ભ્રમણીય કહેવાય. ઓકે, ચાલો, ફ્રુક્ટોઝ તો બધાને ખબર છે, તો આવી રીતે લખાય. મતલબ સાબિત થઈ ગયું કે ફ્રુક્ટોઝ કયું ભ્રમણીય છે? વામ ભ્રમણીય. ફ્રુક્ટોઝનું નામ લખો, કોઈ દિવસ કે પ્લસની સાઇન કરવી નહીં, બરાબર, કારણ કે ફ્રુક્ટોઝ કોઈ દિવસ પ્લસમાં ન બતાવે, કેમાં દર્શાવે? માઇનસમાં. ઓકે, ચાલો, હવે ફ્રુક્ટોઝના 2 નામ આપણે જોઈ લીધા. ફ્રુક્ટોઝ જે છે કઈ કઈ ટેસ્ટ આપે? જો એ રજત દર્પણ આપી શકે છે, સેકન્ડ નંબરનું ફેહલિંગ ટેસ્ટ આપી શકે, મોલિશ કસોટી પણ આપે છે, બરાબર, બીજું ઓસેઝોન પણ બનાવે છે, અને HNO3 સાથે પ્રોસેસ કરો તો ગ્લાયકોલિક એસિડ, ટાર્ટરિક એસિડ અને ટ્રાયહાઇડ્રોક્સીગ્લ્યુટેરિક એસિડ જેવા સંયોજનો જે છે એ ફ્રુક્ટોઝ બનાવી શકે છે. રેડી? શું કામ? કારણ કે એની અંદર છે ને કાર્બોનિલ સમૂહ છે, અને આમાંની ઘણી બધી ટેસ્ટ કાર્બોનિલ સમૂહની કસોટીઓ છે. હવે તમારા આલ્ડીહાઇડ કીટોનને કાર્બોક્સિલિક એસિડ ચાલ્યું હોય તો એ કાર્બોનિલ સંયોજનો છે, તો તમને આ બધી ટેસ્ટ બહુ સારી રીતે આવડે, બરાબર છે. ચાલો, તેમ છતાંય આપણે તો જોશું. ઓકે, ચાલો, હવે આપણે નવો ટાર્ગેટ બનાવશું કોને? તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, જો આને ધ્યાન આપજો. આપણે સુક્રોઝ કહીએ છીએ, ખબર? સુક્રોઝ એટલે ખબર ને? સુક્રોઝ એટલે થશે આપણી ખાંડ, બધાને ખબર હોય. સુક્રોઝ એટલે શું થાય? ખાંડ. સ્ટ્રક્ચર ફોર્મ્યુલા C12H22O11. રેડી? આઈ થિંક બધાને ખ્યાલ હોય છે કે આ શું છે. ઓકે, ચાલો, હવે આના વિશે વાત કરીશું કે આ કયા કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આલ્ફા બીટા પોસિબલ છે, નથી, મ્યુટારોટેશન થાય કે ન થાય, રિડ્યુસિંગ શર્કરા છે કે નથી, એવી રીતે, બરાબર. ચાલો, હવે કહેવાનું એમ છે કે જ્યારે લીવો રોટેટરી 92.7, ચાલો, હા, આ વામ ભ્રમણીય છે ને, અને કેટલું બતાવે છે? તો -92.7 ડિગ્રી. કેટલું? -92.7 ડિગ્રી. એનું ઓલું છે. ગ્લુકોઝમાં કેટલું? 52.5 ડિગ્રી. આમાં -92.7 ડિગ્રી. રેડી? ગ્લુકોઝમાં પ્લસ ને ફ્રુક્ટોઝમાં માઇનસ. ચાલો, સુક્રોઝ છે એનું બંધારણ હેનું બન્યું હોય? હરખાઈ જોજો. આલ્ફા, ડી પ્લસ ગ્લુકોઝ. આનું સ્ટ્રક્ચર આવડું છે, વત્તા હવે શું આવશે? હારે કોણ જોડાયેલું હશે? આલ્ફા કે બીટા, બરાબર. તો કોણ જોડાયેલું હશે? આપણે સુક્રોઝનું બંધારણ જોઈએ છે. રેડી? તો સુક્રોઝના બંધારણમાં બીટા, ડી, માઇનસ શું જોડાયેલું હોય? ફ્રુક્ટોઝ. આ બંને જોડાય ત્યારે કોનું બંધારણ બની જાય? સુક્રોઝનું બંધારણ બને. બસ, આ બેના નામ આપી દીધા એટલે બહુ થઈ ગયું આપણા માટે, કારણ કે તો આપણે ફટાફટ એને શું કરી દઈશું? જોડી દઈશું. બંને કયા કાર્બનથી જોડાતા હશે? ગ્લુકોઝનો C1, વચ્ચે ઓક્સિજન, અને ફ્રુક્ટોઝનો કોણ જોડાતો હોય? C2. તો આમાં જે સાંકળ છે ને એને કહેવાય C1OC2, ગ્લાયકોસિડિક બંધ. કયો કહેવાય? ગ્લાયકોસિડિક બંધ. રેડી? આવી રીતે આવે. ચાલો, તો જરાક આપણે જોઈએ. પહેલાં કયું બંધારણ બનાવીએ? ગ્લુકોઝનું. આલ્ફા બનાવીએ. કાર્બન, ઓક્સિજન, કાર્બન, કાર્બન, કાર્બન અને કાર્બન. રેડી? સ્ટ્રક્ચર જે છે એને સમજીને યાદ રાખો, એટલે તમને ભૂલાશે નહીં. કારણ કે ઘણા લોકો, મેં કીધું એમ, બસ યાદ રાખો, રટાફિકેશન કરો,
એક્ઝામમાં લખી દો પછી ભૂલી જાઓ, બરાબર છે. તો સમજીને યાદ રાખો એટલે તમને એમસીક્યુમાં હેલ્પ કરશે. ચાલો, આલ્ફા ફોર્મ લખવાનું છે. પહેલાં આલ્ફા ઉપર કોન્સન્ટ્રેટ કરો. આ એનોમેરિક કાર્બન છે ને, બરાબર, ફૂદડીથી બતાવીએ. એનોમેરિક કાર્બનને OH સમૂહને નીચે રાખીએ એટલે આલ્ફા આપણે રાખી દીધો, બરાબર છે. પ્લસ એ બધું આપણે એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું. OH ઉપર OH, નીચે શું આવશે? OH. અહીંયા આવશે CH2OH અને અહીંયા શું આવશે? ઓકે. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. હવે બાજુમાં બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ બનાવવાનું છે. ઓકે, ઓક્સિજન, કાર્બન, કાર્બન, કાર્બન અને આ રીતે. હવે આમાં તમને ખ્યાલ હશે કે નંબરિંગ આનું તો ફર્સ્ટ એનોમેરિક છે, આનો આ કયો હોય? સેકન્ડ હોય એનોમેરિક કાર્બન. ચાલો, એનું બીટા સ્વરૂપ બનાવવાનું છે. હવે જ્યારે બીટા સ્વરૂપ બનાવીએ ત્યારે OH છે કઈ બાજુ આવે? ઉપર આવે કે નીચે આવે? બરાબર. તો બીટા ડી પ્લસ ફ્રુક્ટોઝ જે છે એમાં પહેલાં તો 1 મિનિટ, OH સમૂહ નીચે ઉપર આવશે. નીચે કયું આવશે? CH2OH આવે ને, બરાબર છે. 1 મિનિટ. તો સુક્રોઝ, બરાબર, સુક્રોઝનું બંધારણ એમાં બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ, બરાબર. OH સમૂહ બીજા કાર્બન ઉપર નીચે આવવો જોઈએ ને. OH, અહીંયા CH2OH, રેડી. બીજા ઉપર OH સમૂહ આ રીતે આવશે. CH2OH ઉપર આવશે, રેડી. અને પછી જે બંધારણ બનશે એમાં અહીંયા આ ત્રીજા નંબરનો છે, સ્પેશિયલ હોય, OH ઉપર આવશે, બરાબર, અને H નીચે આવશે. હવે સ્ટ્રક્ચરમાં કંઈક પ્રોબ્લેમ છે આ રીતે. 1 મિનિટ. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. ચાલો, OH નીચે આવશે તો ફાઇનલ છે. બીટા સ્વરૂપ એનોમેરિક કાર્બન ઉપર OH ક્યાં આવે? નીચે. ગ્લાયકોસિલિક સાકર, સુક્રોઝનું બંધારણ C1 C2 વચ્ચે ગ્લાયકોસિલિક જોડાણ, બરાબર. ચાલો, આમાં પણ એવું જ બતાવેલું છે. ઓકે, હા, અહીંયા H આવશે, ઉપર H આવશે, અહીંયા OH. અહીંયા કમ્પલસરી ઉપર શું હોવું જોઈએ? CH2OH. તો ભાઈ સ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ કરેલી છે, બરાબર. OH ઉપર હોવો જોઈએ, અહીંયા CH2OH કમ્પલસરી ઉપર, H નીચે હોવો જોઈએ, રેડી. ચાલો, કારણ કે કાલે જ હજી મેં તમને આનું બીટા ફોર્મ કરાવેલું છે, તો હું તમને કહી દઉં કે ચાલો, ફ્રુક્ટોઝ. ચાલો, આલ્ફા ફ્રુક્ટોઝ હોય OH નીચે અને બીટા OH ઉપર. તો બીટા સ્વરૂપમાં OH ઉપર જ આવશે. હવે સ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ છે, CH2OH. ઓકે, ચાલો, હવે કન્ડિશન શું કરવાની છે? આ બીટા સ્વરૂપ છે ને આ કયું છે? આલ્ફા. બંને વચ્ચે જોડાણ કરવા માટે અહીંયાથી OH અને અહીંયાથી શું નીકળી જાય? H માઇનસ H2O થઈ અને બંને વચ્ચે જોડાણ થાય, બરાબર છે. એ જોડાણ આપણે જોઈએ. રેડી. ચાલો, પછી કાર્બન, ઓક્સિજન. નોર્મલી આપણે અહીંયા C2 લખીએ છીએ, પણ આ વખતે જોડાણ કરવા માટે C2 અહીંયા રાખેલો છે, બરાબર. ચાલો, હવે શું થશે કે નોર્મલી OH સમૂહ જે છે એ OH સમૂહ આપણે ઉપર રાખેલો છે, બરાબર. એટલે કહેવાનું એમ કે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ OH સમૂહ ઉપર જ આવશે, બરાબર. અને OH સમૂહ ઉપર હોય તો જોડાણ ક્રોસમાં થશે ને અહીંયાથી આ રીતે જોડાણ થશે, બરાબર. અહીંયા શું આવશે? ગ્લુકોઝમાં તો H આવશે. અહીંયા નીચે શું આવશે? CH2OH આવશે, બરાબર. ચાલો, બાકીનું બધું એઝ ઇટ ઇઝ દર્શાવી દેવાનું. આ જે બનાવ્યું ને એને કહેવાય C1. આનો C1 છે, આનો C2 છે. C1OC2
ગ્લાયકોસિડિક સાંકળ, ગ્લાયકોસિડિક સાંકળ, બરાબર. ગ્લાયકોસિડિક બંધ પણ કહી શકો, ગ્લાયકોસિડિક સાંકળ પણ કહી શકો, બાકી તો એઝ ઇટ ઇઝ છે. HOH, અહીંયા OH, HOH, H ઉપર આવશે CH2OH, અહીંયા આવશે H. રેડી. પછી અહીંયા ઉપર જ CH2OH આવે, નીચે H આવશે. ત્રીજો સ્પેશિયલ છે OH અને H અને OH. તો આ જે બંધારણ જોવો છો ને, બરાબર, એ બંધારણ કોનું થશે? સુક્રોઝનું થશે. રેડી. ચાલો, સુક્રોઝની અંદર કન્ડિશન શું થાય? તો બે મોનોસેકેરાઇડ આલ્ફા ગ્લુકોઝના C1 અને બીટા ફ્રક્ટોઝના C2 વચ્ચે ગ્લાયકોસિડિક જોડાણ થાય, બરાબર, એકબીજા સાથે જોડાય, જેથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના રિડ્યુસિંગ સમૂહ ગ્લાયકોસિડિક બંધના નિર્માણમાં શું થઈ જાય? વપરાય જાય, બરાબર. તો એ વપરાય જતા હોવાના કારણે અહીંયા શું થશે? અહીંયા આ એનોમેરિક કાર્બનનો OH વપરાઈ ગયો, આ C1 એનોમેરિક કાર્બનનો OH વપરાઈ ગયો, એટલે એનોમેરિક કાર્બન પર OH સમૂહ ન હોવાના કારણે એનોમેરિક કાર્બન પર OH સમૂહ હાજર ન હોવાથી, સમૂહ ગેરહાજર હોવાથી આ ફ્રુક્ટોઝ જે છે ને, સુક્રોઝ, એ કેવી છે? નોન રિડ્યુસિંગ શર્કરા છે, મતલબ રિડક્શન પોસિબલ નથી, બીજાનું રિડક્શન કરી શકશે નહીં. નોન રિડ્યુસિંગ શર્કરા છે, હવે એ નોન રિડ્યુસિંગ શર્કરા છે એટલે શું? તો એ ફેલિંગના સોલ્યુશનનું રિડક્શન નહીં કરે, બરાબર છે, અને બીજા એવા જે કમ્પાઉન્ડ છે એની સાથે એ પ્રોસેસ આપી શકશે નહીં. રેડી. તો આપણે કોનું સ્ટ્રક્ચર જોઈ લીધું? તો એ આપણે જોઈ લીધું કોનું? સુક્રોઝનું સ્ટ્રક્ચર, સોરી. હવે માનો કે કહેવામાં આવે કે માલ્ટોઝનું સ્ટ્રક્ચર, બરાબર, તો આખું સ્ટ્રક્ચર તો નહીં બતાવું, પણ કેમાંથી બને છે ખાલી જોઈ લઈએ. રેડી. કયું સ્ટ્રક્ચર? માલ્ટોઝ. ચાલો, પહેલાં તો માલ્ટોઝ બને એમાંથી. તો માલ્ટોઝમાં કેટલા યુનિટ હોય છે? 2 ડાયસેકેરાઇડ છે, બરાબર છે, અને એ માલ્ટોઝ જે છે એમાં એક તો ફિક્સ હોય છે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એક ફિક્સ છે, પણ સામેવાળું જે બીજા નંબરનું છે ને, બરાબર છે, એ ફિક્સ હોતું નથી. ડિપેન્ડ કરશે કે સામેવાળું જે ગ્રુપ છે ને, બરાબર છે, એ કયું ગ્રુપ છે. તો આમાં તમને બહુ ઓછું આપેલું છે. રેડી. એટલે કદાચ તમને નહીં ખબર હોય, હું કહી દઉં. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ માલ્ટોઝ છે એ પણ કેટલા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે? 2 સ્વરૂપે. એક આલ્ફા, બરાબર, અને બીજું કયું હોય? બીટા. આવું તમને કીધું કે નહીં મને નથી ખબર, પણ નોર્મલી હોય છે. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, અને બીજા નંબરનો છે, બરાબર, એમાં ઓપ્શન બને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અથવા બીટા ડી પ્લસ ગ્લુકોઝ. બનેલું તો ગ્લુકોઝનું હોય, આ ફિક્સ છે, બરાબર છે, પણ જો આ બીજા નંબરનો જે જોડાયેલો ગ્લુકોઝ એકમ છે આલ્ફા હોય તો એને આલ્ફા માલ્ટોઝ કહેવાય, પણ જો એ બીટા હોય તો એને શું કહેવાય? બીટા માલ્ટોઝ કહેવાય. તો ડિપેન્ડ કરે છે. આના પણ 2 સ્વરૂપ અસ્તિત્વ ધરાવે માલ્ટોઝના, આલ્ફા અને બીટા છે, એના 2 સ્વરૂપ અસ્તિત્વ ધરાવે. એમાં કઈ ઘટના જોવા મળે? મ્યુટા રોટેશન. સીધી વાત છે, માલ્ટોઝ પણ મ્યુટા રોટેશનની ઘટના દર્શાવે છે. ઓકે, ચાલો આગળ વધીએ. સેકન્ડ થિંગ કે આનું સ્ટ્રક્ચર એ તો તમારા ચોપડીમાં આવી ગયું હશે એટલે તમે જોઈ ગયા હશો, બરાબર. તેમ છતાંય કહી દઉં કે પહેલાં તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ યુનિટ બનશે. એનો C1 છે એ આલ્ફા કે બીટા જે પણ બીજું જોડાય એના કોની હારે જોડાય? C4 સાથે જોડાશે, બરાબર, ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાશે, અને તમને આલ્ફા અને બીટા બેમાંથી એક સ્વરૂપ જે પણ હોય એ મળી શકે. રેડી. બીજી બાબત આપણે જોઈએ તો માલ્ટોઝ જે છે એ રિડ્યુસિંગ ગુણધર્મ ધરાવે કે ન ધરાવે? રેડી. તો એ તમને ખ્યાલ જ હશે કે એ જે છે એ રિડ્યુસિંગ ગુણધર્મ દર્શાવે છે. એનું રીઝન છે કે એનો જે C1 એનોમેરિક કાર્બન છે, આનો બીજા નંબરનો, બરાબર, એનો OH સમૂહ કેવો હોય છે? ફ્રી હોય છે, જે બીજાનું રિડક્શન કરવા માટે સક્ષમ છે, બરાબર. ચાલો સ્ટ્રક્ચર કહી દો ફટાફટ. ગ્લુકોઝ જ લેવાનું છે. ચાલો, આ C1 છે એનોમેરિક છે ને, બરાબર છે. અહીંયા HOH આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ પહેલા નંબરનો, OH H, બરાબર, OH H CH2OH અને H. રેડી. અહીંયા જે બનાવું ને એનો આ C4 આવશે, એટલે અહીંયા C5 ઓક્સિજન, આ C3
C2 અને આ કયો આવશે C1. રેડી. અને અહીંયા જોડાણ થશે. હવે આ જે આપણે લખ્યો છે આલ્ફા છે અને આ જે છે આલ્ફા અથવા કયો છે બીટા જે હોય બરાબર, બેમાંથી ગમે એ હોઈ શકે. આલ્ફા ફોર્મ છે એટલે OH ક્યાં હશે? નીચે હશે ને, તો ઉપર શું આવશે? H. ઓકે. C4 ઉપર હંમેશા OH સમૂહ ક્યાં આવે? નીચે આવે. આ બંને વચ્ચે આ રીતે શું થઈ જશે? જોડાણ થઈ જાય ને અહીંયા, બરાબર. તો આજે આ રીતે જોડાણ થાય એને શું કહેવાય? C1O4 ગ્લાયકોસિડિક બંધ. ગ્લાયકોસિડિક બંધ. હવે અહીંયા H, અહીં શું હશે? OH. અહીંયા OH, અહીંયા H, અહીંયા H, CH2OH અને અહીં શું આવશે? H. હવે અહીંયા તો ડિપેન્ડ કરે છે, OH હોઈ શકે અથવા H. અહીંયા પણ H હોઈ શકે ઓર OH, બરાબર છે. ડિપેન્ડ કરશે. આલ્ફા હશે તો OH નીચે, H ઉપર. બીટા હશે તો OH ઉપર, H નીચે. રેડી. એટલે આ જે છે ને એ એનોમેરિક કાર્બન છે. એનોમેરિક કાર્બન પર વિન્યાસ નક્કી હોતો નથી, ડિપેન્ડ કરે. આલ્ફા માલ્ટોઝ હશે તો આલ્ફા હશે, બીટા માલ્ટોઝ હશે તો બીટા હશે. રેડી. હવે એક એનોમેરિક કાર્બન પરનો OH વપરાય છે, બરાબર, પણ બીજા એનોમેરિક કાર્બન પરનો OH વપરાતો નથી. અને મુક્ત હોય છે ને એને એટલે જ આ જે માલ્ટોઝ છે ને એ કઈ શર્કરા છે? રેડ્યુસિંગ શર્કરા છે. રેડી. આઈ થિંક હવે ખ્યાલ આવી ગયો છે. ચાલો પછી બીજાનું સ્ટ્રક્ચર જોઈએ અને એ છે લેક્ટોઝ. ચાલો, લેક્ટોઝનું સ્ટ્રક્ચર. તો લેક્ટોઝ એમાંથી બહેનો હોય, બરાબર. ડાયસેકેરાઇડ છે, એના પણ કેટલા સ્વરૂપ છે? આલ્ફા લેક્ટોઝ અને બીટા લેક્ટોઝ. એનોમર્સ ધરાવે છે. રેડી. પણ તમે કદાચ એ બે સ્ટ્રક્ચર નહીં જોયા હોય બુકમાં, પણ તમને કરાવ્યા હોય તો સારી વાત છે. લેક્ટોઝ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ પ્લસ, સાંભળજો, બીટા ડી પ્લસ ગેલેક્ટોઝનું બનેલું હોય છે. ગેલેક્ટોઝ છે એ એપીમર છે, ખબર છે ને? કોનો એપીમર છે? ગ્લુકોઝનો, બરાબર. તો ગેલેક્ટોઝ, બરાબર. હવે કહેવાનું એમ છે આમાં એક ફિક્સ હોય છે, બરાબર. આ ફિક્સ છે પણ સામે જે છે ને, બરાબર છે, એ ફિક્સ નથી હોતો. રેડી. એટલે અહીંયા 1 મિનિટ. આ જે છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એટલે કે બીટા ડી પ્લસ ગ્લુકોઝ હોય છે અને આ ફિક્સ નથી. આલ્ફા હોઈ શકે અથવા તો બીટા હોઈ શકે. હું ડાયરેક્ટ જ કહી દઉં છું. રેડી. તો એમાં ફિક્સ નથી, ઓલન જેવું જ છે. આલ્ફા હોઈ શકે ઓર બીટા ગેલેક્ટોઝ હોઈ શકે. ઓકે. ચાલો, એમ છતાંય જોઈએ. સામાન્ય રીતે મિલ્ક શર્કરા કહેવાય છે. રિડ્યુસિંગ છે C1 અને ગ્લુકોઝના C2 વચ્ચે જોડાણ હોય છે. રેડી. આમાં પણ તમને એવું જ કંઈક કીધું છે તમારી ચોપડીની અંદર. લેક્ટોઝમાં બીટા ડી ગેલેક્ટોઝ, હા તો ગેલેક્ટોઝ તો આપણે છે જ, અને બીટા ડી ગ્લુકોઝ. ઓકે. ચાલો, આને થોડું આપણે અલગ કરી નાખીએ. ઓકે. અહીંયા બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ ફિક્સ છે, બરાબર. બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ ફિક્સ છે, પ્લસ અહીંયા આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ ઓર બીટા ડી પ્લસ ગ્લુકોઝ. રેડી. જો આલ્ફા જોડાયેલો હોય તો એને કહેવાય આલ્ફા લેક્ટોઝ અને બીટા હોય તો શું કહેવાય? બીટા લેક્ટોઝ. રેડી. નોર્મલી આ રીતે તમને જોવા મળશે. સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટ્રક્ચરમાં બીટા ગેલેક્ટોઝ છે. ગેલેક્ટોઝનું બંધારણ યાદ હોય તો હજી કાલ મેં તમને કીધું હતું, એપીમર છે, બરાબર. તો એનો પહેલો કાર્બન જ એનોમેરિક કાર્બન છે અને ચોથો થોડોક સ્પેશિયલ છે, બરાબર. ચાલો, હવે આ જે છે બીટા છે ને, બીટા હોય તો OH ક્યાં હોય? નીચે, H ઉપર હોય. પછી તો કોમન છે H, OH, OH, H, OH, H, CH2OH અને અહીં શું આવશે? H. અહીંયા આપણે ગ્લુકોઝ બતાવવાનો, બરાબર છે. ગ્લુકોઝનો ચોથા નંબરનો, આ 5, 3, 2, 1, બરાબર. ઓક્સિજનથી જોડા. રેડી. અહીં શું આવશે? CH2OH, અહીં શું આવે? H. રેડી. હવે આ બંને વચ્ચે જોડાણ થવાનું છે. હવે ગ્લુકોઝ જે છે એના C4માં તો OH ફિક્સ જ છે, નીચે હોય, બરાબર છે. તો આનું જે છે એ આપણે બીટા છે, તો એ નીચે બીટાવાળું ક્યાં હશે? ઉપર હશે ને, OH.
આ બીટા ગેલેક્ટોઝ છે, ઉપર હશે OH, અહીંયા નીચે H હશે. તો આનું જોડાણ આ રીતે થશે, બરાબર. આ રીતે જોડાણ થશે. ઉપર અહીંયા શું આવશે? H. બાકી અહીંયા OH હશે, H હશે, બરાબર. કાં નીચે શું હશે? H હશે, OH હશે. કારણ કે આલ્ફા ઓર બીટા હોઈ શકે, આપણને ખબર નથી. H, OH અને H. રેડી? તો મતલબમાં આ જે સ્ટ્રક્ચર જોવો છો ને, એ સ્ટ્રક્ચર કોનું આવશે? લેક્ટોઝનું સ્ટ્રક્ચર છે. અને લેક્ટોઝ જે છે એની અંદર પણ બે સ્વરૂપ અસ્તિત્વ ધરાવે, આલ્ફા અને બીટા. રેડી? તો તમે નથી જોયું તો લખી લેવું, મેં તો તમને એક્સપ્લેન કરી દીધું. જેની અંદર આલ્ફા બીટા બે સ્વરૂપ અસ્તિત્વ ધરાવે એમાં હંમેશા કઈ ઘટના બને? મ્યુટારોટેશન. આ વસ્તુ ક્યારેય ભૂલવી નહીં, બરાબર છે. ચાલો, તો એ સ્ટ્રક્ચર કોનું હતું? લેક્ટોઝનું હતું, બરાબર છે. હવે આપણે પહેલાં MCQ જોઈએ 1-2, બરાબર છે, પછી આગળ વધીશું. ચાલો, તો MCQ ઉપર જઈએ. MCQની સમજ આપણે લેતા જઈશું. રેડી? જો ઓકે, ચાલો. સવાલ એમ છે કે કાર્બોહાઈડ્રેટ કે જે સાદા સંયોજનનું જળ વિભાજન કરતું નથી તેને શું કહે છે? સાંભળજો. એનું કહેવાનું એમ છે કે સાદામાં સાદો એકમ કે જેનું જળ વિભાજન પોસિબલ નથી એને શું કહેવાય? તો સીધી વાત છે, એને શું કહેવાય? મોનોસેકેરાઇડ કહેવાય. કારણ કે મોનોસેકેરાઇડ જે છે એનું આગળ જળ વિભાજન શક્ય નથી. ઓકે, ચાલો. પછી મોનોસેકેરાઇડ બરાબર ખાલી જગ્યા ધરાવે. તો મોનોસેકેરાઇડ હંમેશા 6 કાર્બન પરમાણુ ધરાવે. સાચું છે કે ખોટું એ કહેવાનું છે. હંમેશા 7 કાર્બન ધરાવે. હંમેશા 4 કાર્બન પરમાણુ ધરાવે. લગભગ 3 થી 7 કાર્બન પરમાણુ ધરાવે. તો શું હોઈ શકે? આપણી પાસે તો ઘણા બધા ઉદાહરણ છે ને. 3 વાળા પોસિબલ છે, 4 વાળા છે, 5 વાળા છે, 6 વાળા છે, 7 વાળા છે, બરાબર. તો આન્સર કેવો આવશે? ચોથો. લગભગ 3 થી 7 કાર્બન પરમાણુ. કારણ કે આપણી પાસે જે ગ્લુકોઝનું એક્ઝામ્પલ છે એ 6 કાર્બન પરમાણુ ધરાવતું કાર્બોહાઈડ્રેટ સંયોજન છે અને મોનોસેકેરાઇડ છે. રેડી? એમાં 7 વાળું પણ પોસિબલ. ચાલો, ગ્લુકોઝ, આલ્ડોહેક્ઝોઝ, આલ્ડોપેન્ટોઝ, આલ્ડોટ્રોઝ અને કીટોહેક્ઝોઝ છે. હમણાં આજે કીધું હતું ગ્લુકોઝ શું છે? આલ્ડોહેક્ઝોઝ છે. નીચેનામાંથી ક્યુ પેન્ટોઝ શર્કરા છે? જો ભાઈ, પેન્ટોઝ શર્કરા છે એમ કીધું. પેન્ટોઝ શર્કરા એટલે કેટલા કાર્બન હોય? 5, બરાબર. તો પેન્ટોઝ શર્કરા એટલે જો 5 કાર્બન હોય તો બધાના સ્ટ્રક્ચર આવડવા જોઈએ. રિબોઝનું સ્ટ્રક્ચર આવડે, બરાબર. તો રિબોઝ શર્કરા જે છે ક્યાં તમે જોઈ ગયા? યાદ છે? DNAમાં સરે તમને સમજાવી હશે. 5 કાર્બનવાળી આલ્ડીહાઇડ શર્કરા એટલે રિબોઝ શર્કરા. રેડી? બીજા નંબરનું એરાબિનોઝ. તો આનું સ્ટ્રક્ચર ખબર છે? પહેલાં એરાબિનોઝ છે એનું સ્ટ્રક્ચર ખબર છે કે નહીં? બરાબર. જો સ્ટ્રક્ચર આવડતું હોય છે તો તમને ખબર પડશે કે ભાઈ આમાં કેટલા કાર્બન પરમાણુ છે, આલ્ડીહાઇડ છે કે નથી ને ઓલ. ચાલો, પછી છે લાઇક્સોઝ, બરાબર. લાઇક્સોઝનું સ્ટ્રક્ચર પણ આવડવું જોઈએ તો તમને ખબર પડશે. છેલ્લા એ પૂછે ત્રણેય બધા જ, બરાબર. નીચેનામાંથી ક્યુ પેન્ટોઝ શર્કરા છે? ચાલો, તો સ્ટ્રક્ચર કહી દો. એમાં રિબોઝનું સ્ટ્રક્ચર છે ને મોસ્ટ IMP છે. રિબોઝ યાદ છે ને? DNA, RNA હોય તો રિબોન્યુક્લિક એસિડ, DNA હોય તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ પણ છે તો રિબોઝ શર્કરાને, બરાબર છે. એકમાં ડીઓક્સી કરી દેવાનું, ઓક્સિજન ઉડાડી દેવાનું છે. ચાલો, રિબોઝ શર્કરાનું બંધારણ CHO, પછી આવશે OH, H, ચાલો, કાર્બન, ફરી પાછું OH, H, 1 2 3 4. રેડી? નીચે આવશે C, OH, H અને H. કેટલા કાર્બન થઈ ગયા? 5. તો પેન્ટોઝ શર્કરા છે. કેવી છે? પેન્ટોઝ શર્કરા. OH બધા કઈ બાજુ છે? જમણી બાજુ. રેડી? ચાલો, એ જ રીતે આપણે બીજું એક સ્ટ્રક્ચર જોવાનું છે. નામ છે એરેબિનોઝ. આપણે હમણાં જોયું હતું ને નામ, એ જ. CHO, કાર્બન, H, OH. એના પછીના કાર્બન ઉપર OH, H, કાર્બન, OH અને H. નીચે શું આવશે? CH2OH, બરાબર. જો આ એનું સ્ટ્રક્ચર છે, એરેબિનોઝનું સ્ટ્રક્ચર છે. એરેબિનોઝ. રેડી? તો મારું કહેવાનું એમ છે કે આ પેન્ટોઝ શર્કરા છે, આ રિબોઝ છે, આ એરેબિનોઝ છે. તો આ પણ પેન્ટોઝ શર્કરા છે ને. અહીંયા જુઓ, પહેલા કાર્બન ઉપર OH સમૂહ ખાલી આ સાઈડ છે. આમાં પહેલા કાર્બન ઉપર OH સમૂહ જમણી બાજુ છે. બાકીનું બધું સ્ટ્રક્ચર સેમ છે કે નહીં? તો આને એકબીજાના શું કહેવાય? કહો તો મને.
શું કહેવાય? એપીમર્સ. શું કહેવાય? એપીમર્સ. કાલ સમજાયું હતું ને? તો રિબોઝ અને એરેબિનોઝ એકબીજાના એપીમર્સ છે, બરાબર છે. પેન્ટોઝ શર્કરા છે. હજી એક આપણું બાકી હતું અને એ કયું છે? લાઇક્સોઝ. લાઇક્સોઝનું બંધારણ કેવું હોય એ આપણે જોઈએ. રેડી? પાંચમું CH2OH. ઓકે, OH H, અહીંયા H, OH અને ચાલો અહીંયા જુદું છે, બરાબર, અહીંયા જુદું છે. તો આ બે પણ એકબીજાને શું છે? એપીમર્સ છે. આ બંને પણ એકબીજાના શું કહેવાય? એપીમર્સ. કારણ કે બાકીનું બધું સેમ છે, એક કાર્બન પર ફરે, તો ત્રણેય એકબીજાના શું છે? એપીમર્સ છે. પેન્ટોઝ શર્કરા છે, આનું નામ શું છે? લાઇક્સોઝ. રેડી? તો તમારો જવાબ શું આવશે? આ ત્રણેયના બંધારણ લખી દીધા તમને, બરાબર. તો આપણો જવાબ જે છે એ જવાબ શું આવશે? આપેલા ત્રણેય, બરાબર છે. ચાલો, ઉત્સેચક શું હોય છે? ઉત્સેચક, આઈ થિંક યુ ઓલ નો વેરી વેલ દેટ ઉત્સેચક ઇઝ અ કાઇન્ડ ઓફ કેટાલિસ્ટ બટ વર્ક્સ ઇન અવર બોડી, નોટ આઉટસાઇડ, બરાબર છે. એટલે કહેવાનું એમ છે કે આ ઉત્સેચક જે છે એ પ્રોટીન હોય છે. હંમેશા ઉત્સેચકો નોર્મલી એના બનેલા હોય છે, પ્રોટીનના બનેલા હોય છે, બરાબર. તો એની કાર્ય પદ્ધતિને એવું જે છે એ તમારે છેલ્લા લેશનની અંદર આવશે, અથવા તો તાળા અને કૂચી જેવી પ્રોટીનની કાર્ય રચનાને એવું બધું તમારે આવ્યું હશે, બરાબર. તો કેમિકલ કાઇનેટિક્સમાં આઈ થિંક તો પ્રોટીનના બનેલા હોય છે ઉત્સેચકો. રેડી? અહીંયા આપણે રાખીએ અને પછી આગળ સોલ્વ કરીશું. ઓકે, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળ જોઈશું.